દોસ્તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો આપણે ચેન્નઈ જવાનો ચોથો દિવસ છે અને આપણે પગી ગયા હતા હોસ્પેટ પાર કરીને ચિત્રદુર્ગા. પહેલાં આપણે અહીંયા રોકાણ હતા હોટલે. હવે ચિત્રદુર્ગા અહીંથી કરીબન 80 કિલોમીટર જેવું છે. રાવડિયા હોટલે આપણે રોકાણ હતા. આ હોટલ છે જો. આ હોટલનું પાર્કિંગ છે. તો આપણી સામે ગાડી પડી છે. હવે આપણે જઈએ ચા પીવા માટે. હાલો દોસ્તો, ચા પીવા માટે. કાઠિયાવાડી મારવાડીની ચા હો, એક નંબર ચા છે. આપણી ગાડી પડી છે, હોટલનું પાર્કિંગ છે. તો ફાઇનલી અત્યારે આપણે ચા પાણી પીને પાછા આપણે આપણી મંદિર તરફ નીકળી ગયા છે. હવે આપણે આવશે ચિત્રદુર્ગા, શિરા, તુમકુર, નીલબંગલા, બેંગ્લોર બાયપાસ, વસુર, કૃષ્ણાગીરી. પછી આગળ હાલે તો આપણે આપશું. તો આપણે અહીંથી નીકળી ગયા છે. આ હાઈવે છે હોસ્પેટ ચિત્રદુર્ગા. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે ચિત્રદુર્ગા પહેલા 24 કિલોમીટર આપણે ઊભા છે અને મેંગ્લોર છે 324 કિલોમીટર. જો આપણી ગાડી પડી છે, આ હોસ્પેટ જાય છે જો. અને અહીંયા આપણી ગાડી પડી છે અને અત્યારે આપણે અહીંયા ઊભા છે જો. ચિત્રદુર્ગા છે 24 કિલોમીટર. આ હાઈવે છે. ફાઇનલી તો અત્યારે આપણે પહોંચી ગયા છે ચિત્રદુર્ગા સીએનજી પંપે. આખો ઓનલાઈન પંપ છે. તો આપણી ગાડીમાં ગેસ પુરાય છે. આ પંપ છે, આખો ઓનલાઈન પંપ છે. કેટલો ગેસ આવ્યો છે? 4166 રૂપિયા. તો ફાઇનલી અત્યારે આપણે સીએનજી ગેસ ફૂલ કરાવીને પાછા આપણે નીકળી ગયા છે. તો હવે આપણે ચિત્રદુર્ગા પહેલા ચિત્રદુર્ગા બાયપાસ આપણે ચડશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હાઈવે છે. તો હવે આપણે ચિત્રદુર્ગા બાયપાસ ચડીશું.
બોર્ડ મારેલું જ છે. ચિત્રદુર્ગા જવું હોય તો સીધે સીધા, ને બેંગ્લોર જવું હોય તો ખાલી સાઈડમાં. તો આપણે જવાનું છે બેંગ્લોર. તો આપણે મારી દીધી છે ખાલી સાઈડ. સામે દેખાય ઉપર ઈ છે હુબલી બેંગ્લોર હાઈવે. તો અત્યારે આપણે એ હાઈવે ચડવાનો છે. આ છે સોપારીનો બગીચો. જો આખો બગીચો સોપારીનો છે. તો ફાઇનલી અત્યારે આપણે જો ચિત્રદુર્ગા બાયપાસમાં આપણે પહોંચી ગયા છે. અને આપણે ચિત્રદુર્ગા બાયપાસમાં અત્યારે આપણી ગાડી હાલે છે. તો જો આ ચિત્રદુર્ગા બાયપાસ છે. તો હવે આપણે આવશે હરિઉર. હરિઉર થાય છે અહીંથી 43 કિલોમીટર. જો અહીંયા બોર્ડ મારેલું છે, 43 કિલોમીટર થાય. શિરા 81 કિલોમીટર. વેલકમ ટુ નીલબંગલા તુમકુર. ફાઇનલી તો અત્યારે આપણે પહોંચી ગયા છે તુમકુર ટોલ નાકે. હવે આપણે આવશે નીલબંગલા. નીલબંગલાથી બેંગ્લોર. બેંગ્લોરથી આપણે નાઈસ રોડ ચડશું અને હોસુર હાઈવે પકડશું.
તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે આ ટોલ નાકું કપાણું છે. આ તુમકુર પહેલાનો નજારો છે ભાઈ. આવા પથ્થર છે જો. અત્યારે વાગી ગયા છે બપોરનો 1:30. તો હવે આપણે મારવાડીની હોટલ આવી છે તો જમી લઈએ. જમી કાઢીને બેંગ્લોર પાર કરીએ પછી હોટલનું પાર્કિંગ છે. એક ગાડી પડી છે ભાવનગરની. જુઓ 2800. તો ફાઇનલી અત્યારે આપણે બેંગ્લોર પગવામાં છીએ અને આપણો મિત્ર આવતો હતો રાજકોટથી. એ ભાઈ હતા બેંગ્લોરથી ભરીને જાય છે કચ્છમાં જાય છે. તો આપણને રસ્તામાં ભેગા થયા છે તો આપણે જો ચા પાણી પીધા છે ને હવે આપણી ગાડીમાં આવ્યા છે માવો બાવો ખાવા માટે. જો આ ભાઈ પણ તો કારણિયા ક્યાંનું ભર્યું છે? કચ્છ તમિલનાડુ સોરી આપણે પાકિસ્તાન બોર્ડર રોડ છે ખાવડા વટી. હે હા ક્યાંનો માલ છે? પાકિસ્તાન બોર્ડર ખાવડા. BSF નો? હા BSF નો. હે હા અહીંયા એન્ટ્રી થવા દે તો હારું લાયસન્સ છે નહીં. હા હા હાલે મારે કોકને હારે લઈ જાવ જો. હા જો આ માવો બનાવે છે અને માવો બાવો ખાય ને પછી પાછા આપણે આપણી મંજિલ તરફ ચાલીએ. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અમારી રાહ જોઈને જ રહેજો ક્યારે વિડીયો આવે. આમ કાંઈ ખાવા પીવાનું કાંઈ નહીં, આમ યુટ્યુબ ખોલીને જ રાખવાનું. હા અમે કમાવું તો તમે કમાવો. હાલો માવો ખાવા ભાઈ બંધ દોસ્તારો બધાય. તો ફાઇનલી આપણે જો બેંગ્લોરમાં એન્ટર થઈ ગયા છે. હવે આપણે નીલ બંગલા પહોંચી ગયા છે. તો હવે આપણે નાઈસ રોડ ચડવાનો છે. નાઈસ રોડ ચડીને પછી હોસુર. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છે બેંગ્લોર. નીલ બંગલા પહોંચી ગયા છે. તો હવે આપણે જવાનું છે નાઈસ રોડ. નાઈસ રોડ ચડીને હોસુર સુધી આપણે જવાનું છે. હોસુરથી ભાઈ કૃષ્ણાગીરી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.
જો આ બેંગ્લોરનું બોર્ડ આવ્યું છે. બેંગ્લોર અહીંથી છે 28 કિલોમીટર. ચેન્નાઈ છે 362, માંગલોર બેંગ્લોર 340 કિલોમીટર. ફાઇનલી આપણે જો નાઇસ રોડ ચડી ગયા છે. મૈસૂર, કનકપુરા, હોસુર રોડ. આ નાઇસ રોડ છે બેંગ્લોર થી હોસુર બાયપાસ. ફાઇનલી અત્યારે આપણે જો નાઇસ રોડ પૂરો થઈ ગયો છે. નાઇસ રોડ પૂરો થાય એટલે આપણે હવે ટોલ નાકે આપણે પહોંચ્યા છે. જો આ બેંગ્લોર બાયપાસ અહીંયા પૂરો થયો છે. તો આ ટોલ નાકું આવે. આ ટોલ પાર કરીને પછી આપણે આવે થોડુંક બેંગ્લોર સિટી આવે, પછી હોસુર, પછી આવશે કૃષ્ણાગીરી. આ રીતનો હતો આપણો નાઇસ બાયપાસ. તો હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી અત્યારે આપણે બેંગ્લોર નાઇસ રોડ પૂરો થઈ ગયો છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે બેંગ્લોર. થોડુંક સિટી છે, ધીરે ધીરે આપણે સિટી પાર કરીશું. જો અહીં નાઇસ રોડ પૂરો થયો છે અને હવે આપણે ચાલુ થાય બેંગ્લોર સિટી. જો આ નાઇસ રોડનો ઉતરવાનું છે. તો અહીંથી આપણે બેંગ્લોર સિટી ચાલુ થશે. તો બેંગ્લોર સિટીમાં જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો આ સામે દેખાય એ ઉપરનો બ્રિજ છે, એ વનવે છે, એ બેંગ્લોર સિટીમાં જાય. આપણે જવાનું છે હોસુર તરફ. તો થોડુંક સિટીમાં આપણે હાલશું, પછી આપણે આવશે હોસુર. અત્યારે આપણે બેંગ્લોર સિટીમાં છીએ. સીધે સીધું હોસુર જ જાય.
ફાઇનલી અત્યારે આપણે જો બેંગ્લોર પાર કરી હોસુર પહોંચી ગયા છે. તો હવે આપણે અહીંયા કર્ણાટક પૂરું થાય અને હવે આપણે તામિલનાડુમાં એન્ટ્રી કરી છે. તો હજી આપણે ચેન્નઈથી છે 313 કિલોમીટર. તો અત્યારે આપણે હવે કર્ણાટકમાં ઊંધી હતા ને હવે આપણે તામિલનાડુમાં એન્ટ્રી કરીએ છીએ. હોસુર બોર્ડર. તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને આપણે પગી ગયા છે વેલ્લુર સીએનજી પંપે ગેસ પુરાવા માટે. જો આપણી ગાડીમાં ગેસ પુરાય છે અને આજે આપણે પગવાનું છે ચેન્નાઈ. જો આ પંપ છે, આપણી ગાડીમાં ગેસ પુરાય છે. જો આખો ઓનલાઈન પંપ છે. એક્ઝેટ હાઈવેની બાજુમાં જ છે પંપ. જો ફોર વ્હીલ ખાળિયામાં ગળી ગઈ. જો રાતનો 1 વાગી ગયો છે ચા પીવા તામિલનાડુમાં. ફાઇનલી રાતના વાગી ગયા છે 2 અને આપણે પગી ગયા છે ચેન્નાઈ પોર્ટમાં. તો હવે થોડી જ વારમાં આપણે કંપનીએ પહોંચશું એમઆરએફ. જો આ પોર્ટનો રસ્તો છે. વરસાદ પણ ધીરે ધીરે ચાલુ છે. ઠેઠ કૃષ્ણાગીરીથી વરસાદ ચાલુ છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ચેન્નાઈ પોર્ટમાં.
ટોલ પ્લાઝા આવ્યું છે. તો ફાઇનલી જો અહીંથી ચેન્નાઈ પોર્ટ છે 13 કિલોમીટર. હવે આપણે વળવાનું છે અહીં ખાલી સાઈડ. તો આપણે વળી ગયા ખાલી સાઈડ. હવે સીધે હાલ્યું જવાનું. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે એમઆરએફ કંપનીમાં. રાતના 2:30 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છે કંપનીમાં. જો આપણે આ મેટ્રો ટ્રેનની બ્રિજ નીચે આપણે હાલીએ છીએ. આ ઉપર છે એ મેટ્રો ટ્રેનનો બ્રિજ છે. જો 12 કિલોમીટર લખેલો હોય ને, ચેન્નાઈ 12 કિલોમીટર. એની એક્ઝેક્ટ સામે જો એટીએમ છે. એની બાજુમાં જ તે વાળી લેવાનું. એટીએમ પાર કરીને તરત જ આપણે કંપનીમાં પહોંચી ગયા. આ કંપની છે. એમઆરએફ કંપની છે. એમઆરએફ કંપનીની બસો પડી છે. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છે કંપનીએ. રાતના 2:30 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છે કંપનીએ. તો આ બ્લોક આપણે અહીં એન્ડ કરીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.